જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં ડોક્ટર સુનિલ સાથે બનેલી ઘટના. ડોક્ટર સુનિલ અમેરિકાના એક જાણીતા એરપોર્ટ ઉપર લેન્ડ થયા, વિમાનમાંથી બહાર આવ્યા અને લગેજ લઈને સિવિલ કરવા માટે આવેલા દીકરાની કારમાં બેસી ગયા. દીકરો આઈટી પ્રોફેશનલ હતો અને 5 વર્ષથી અમેરિકામાં સેટલ થયો હતો. છેલ્લા 2 વર્ષથી એ પપ્પાને આગ્રહ કરીને પોતાના ઘરે રહેવા માટે બોલાવી રહ્યો હતો. ડોક્ટર સુનિલનો એક સવાલ હતો, હું ત્યાં આવીને શું કરીશ? અમદાવાદમાં હજુ પણ મારી પ્રેક્ટિકલ્સ ઘણી સારી ચાલી રહી છે, ત્યાં આવીને મારો સમય કેમ જશે? દીકરો કેતવ આખરે પપ્પાને સંતોષ થાય તેવો જવાબ શોધી લાવ્યો, તમારા ઘણા બધા ડોક્ટર મિત્રો અહીં સેટલ થયેલા છે. તમે રોજ એક મિત્રને મળવાનું રાખશો તો પણ મહિનો ક્યાં નીકળી જશે એની ખબર નહીં પડે. શરૂઆતમાં 3 દિવસ તો ડોક્ટર સુનિલભાઈએ પ્રવાસનો થાક ઉતારવામાં પસાર કરી નાખ્યા. પછી ચોથા દિવસે એમણે પોકેટ ડાયરી બહાર કાઢી. દાયકાઓ પહેલા જે મિત્રો એમની સાથે ભણતા હતા એમાંથી અડધો અડધ જેટલા અહીં આવીને વસ્યા હતા. ડોક્ટર સુનિલે જ્યાં ત્યાંથી એ બધાના કોન્ટેક્ટ નંબર મેળવીને ડાયરીમાં ટપકાવી દીધા હતા. ડોક્ટર સુનિલે એક પછી એક મિત્રને ફોન લગાવવા માંડ્યો. ડોક્ટર અલ્પેશ, ડોક્ટર મયંક, ડોક્ટર જોધાણી, ડોક્ટર કોઠારી, ડોક્ટર મનોજ, ડોક્ટર સાવલિયા. જેને ફોન કર્યો તે દરેક મિત્ર ઉછળી પડ્યો. ટેલિફોનના સામેના શેડામાંથી એ ઉષાળ અવાજને બદલે ધૂંધવાટમાં ફેરવાઈને ડોક્ટર સુનિલના કાનમાં રેડ્યો. સુનિલિયા, તું ક્યારે આવ્યો? એ બધું પછી એ કહે કે મારા ઘરે ક્યારે આવે છે? અમેરિકામાં એક જ રિવાજ છે, જે મિત્ર કે સ્વજન આમંત્રણ આપે તે કારમાં લેવા પણ આવે અને યોગ્ય સમયે પાછા મૂકી પણ જાય. આપણા અહીંયા જેવું નથી કે એવું કહી દે, આવતીકાલે ડિનર માટે મારા ઘરે આવી જજો. ડોક્ટર સુનિલને મોજ પડી ગઈ. વારા ફરતી એક પછી એક મિત્રના ઘરે જાય, બેઠક જમાવે, પહેલા વાતોના વડાથી મન ધરાય એટલું જમી લે અને પછી મિત્ર પત્ની એ બનાવેલી વાનગીઓ આરોગી લે. બધા મિત્રોના મોઢે એક વાત કોમન સાંભળવા મળે, તું રોનકને મળ્યો કે નહીં? ડોક્ટર સુનિલે પૂછ્યું. રોનક કોણ? પેલો રોનક રૂવાલા તો નહીં, જે આપણા બધામાં સૌથી વધારે ભરાડી હતો? હા, એ જ. એને મળ્યા વગર ઇન્ડિયા પાછો ન જતો. જેટલા મિત્રોએ ડોક્ટર સુનિલને મળ્યો તે તમામના મોંએથી આ સલાહ સાંભળવા મળી. એ પછી એના મનમાં રોનકને મળવાની ઈચ્છા પ્રબળ બની ગઈ. રોનક રૂવાલા સ્ટુડન્ટ લાઈફમાં બહુ તેજસ્વી ન હતો, પાસ થઈ જતો હતો. સ્ટોપોર્ટમાં એ ઝળકી ઉઠતો હતો. 6 ફીટ અને 2 ઇંચની હાઇટને કારણે બાસ્કેટબોલમાં તે બધાને પાછળ રાખી દેતો હતો. એના કરડો ચહેરો, અણીદાર મૂછો અને ધારદાર નજર તેને ડોક્ટર કહેતા ભાઈલોગ જેવો વધારે સાબિત કરતી હતી. તેના ક્લાસમેટ તેની સાથે બહુ હળતા ભળતા ન હતા. બધા એવું જ માનતા હતા કે આ માણસ આવી પર્સનાલિટી સાથે ડોક્ટર તરીકે સફળ સી રીતે થવાનો હતો. રોનક રૂવાલાની ઉઠક બેઠક એના ક્લાસમેટ કરતા બહારના અસામાજિક તત્વો સાથે વધારે હતી. બધાએ એના નામનું નહાઈ નાખ્યું હતું. ડોક્ટર સુનિલ તો એને ભૂલી પણ ચૂક્યા હતા, પરંતુ હવે એમને રોનક રૂવાલા યાદ આવી ગયો. એમણે બીજા દિવસે સવારના પહોરમાં મિત્રએ આપેલો ફોન નંબર ડાયલ કર્યો. સામેથી ઘોઘરો અવાજ સંભળાયો. હેલો, ડોક્ટર રોનક હિયર. હાય રોનક, હું ડોક્ટર સુનિલ કાપડિયા. આપણે સાથે ભણતા હતા, યાદ છે તને? રોનકનો જવાબ સંભળાયો. કેમ યાદ ન હોય? આપણા બેચના 150 સ્ટુડન્ટના નામ અને અટક રોલ નંબર સાથે મને યાદ છે. તું કહે તો તારો રોલ નંબર પણ કહી દઉં. આપું? એનો જવાબ સાંભળીને ડોક્ટર સુનિલને મજા આવી ગઈ. એમણે પૂછ્યું, તું ક્યાં છે? શું કરે છે? પ્રેક્ટિકલ ચાલે છે કે નહીં? કંઈ કમાયો બમાયો છે કે નહીં? પછી રોનક તરફથી ટૂંકો જવાબ મળ્યો. તારા સવાલનો જવાબ કાનથી
સાંભળવાને બદલે આંખથી જોઈ લે તો તને વધારે મજા આવશે. સાંજે 6:45 વાગ્યે તૈયાર રહેજે, બરાબર? 7ના ટકોરે હું તને લેવા આવીશ. સાંજે 7 વાગ્યે ડોક્ટર સુનિલને એની જિંદગીનો સૌથી મોટો આંચકો લાગ્યો. એને લેવા માટે અમિતાભ બચ્ચન જેવી ડાયનેમિક પર્સનાલિટી ધરાવતો 68 વયનો એક ડાયનેમિક પુરુષ કેતનના ઘરની બહાર આવી પહોંચ્યો હતો. તેની કાર જોઈને કેતવના મોંમાંથી વાક્ય સરી પડ્યું, વાવ ડેડ, વોવ એ કાર, ધેટ્સ કી મોસ્ટ એક્ટિપેન્ટ વન. તમારા ફ્રેન્ડ ખૂબ કમાયા લાગે છે. ધડાઈ ગયેલા ડોક્ટર સુનિલ રોનક રૂવાડાને મળ્યા, ભેટ્યા અને પછી કારમાં બેસી ગયા. અમેરિકાની સડકો પર દોડતી કાર થોડી વાર પછી શહેરના સૌથી મોંઘા બિઝનેસ એરિયામાં આવેલા એક ક્લિનિક પાસે જઈને ઊભી રહી. આવ તને મારી ઓફિસ બતાવું, કહીને ડોક્ટર રોનકે કાર પાર્ક કરી બંને મિત્રો ક્લિનિકમાં દાખલ થયા. રિસેપ્શન ઊભી થઈ ગઈ તક લઈને પૂછવા લાગી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા ડોક? કેટલા બધા દર્દીઓના ફોન આવી ગયા, તે બધાને બોલાવી લઉં હવે? નો, આઈ વે એ ગેસ્ટ ટુડે. હું માત્ર 10 મિનિટ માટે જ આવ્યો છું, પછી ડિનર માટે નીકળી જવાનો છું. ડોક્ટર સુનિલનો ક્લિનિક જોઈને અવાજ બની ગયો હતો. આવું શાનદાર ઇન્ટિરિયર એણે બીજા કોઈ ડોક્ટરનું જોયું ન હતું. એણે બીતા પૂછ્યું, આ કેટલામાં ખરીદી? ડોક્ટર રોનક હસ્યો, ખરીદી નથી, ભાડે રાખી છે. 10 મહિને $80,000 ભાડાના ચૂકવું છું. મને આ જગ્યાએ ફાવી ગયું છે. હું તો ખરીદી લેવા તૈયાર છું, પણ જગ્યાનો માલિક માનતો નથી. ડોક્ટર રોનક બોલ્યો જતો હતો અને ડોક્ટર સુનિલની આંખે અંધારા આવી રહ્યા હતા. અત્યાર સુધીમાં એ જેટલા મિત્રોને મળ્યો હતો એમાંથી કોઈની કમાણી એટલી ન હતી જેટલી ડો રૂવાલા ભાડું ચૂકવી રહ્યો હતો. રોનકે ઓફિસમાંથી જ શહેરની સૌથી મોંઘી રેસ્ટોરન્ટમાં ફોન લગાવ્યો. ડોક્ટર રોનક બોલું છું, બરાબર 32મી મિનિટે તમારી રેસ્ટોરન્ટની બહાર ઊભો હોઈશ. મારી કારનો નંબર તમે જાણો છો? ટૂંકી વાત, લઘુત્તમ શબ્દ પણ મહત્વના અસર. બંને મિત્રો નીકળી પડ્યા. ડરાવી મૂકે તેવા ટ્રાફિકમાંથી પસાર થઈને એક્સેઝનલી 32મી મિનિટે રેસ્ટોરન્ટની સામે પહોંચી ગયા. શહેરનો સૌથી ભીડભાડ વાળો વિસ્તાર હતો. અહીં કાર પાર્ક કરવી એ જેવા તેવાને પોસાય નહીં તેવું કામ હતું. પ્રતિ કલાકને $30 ચૂકવવા પડતા હતા અને તેમ છતાં જગ્યા ક્યાં હતી? ડોક્ટર સુનિલના આશ્ચર્ય વચ્ચે રેસ્ટોરન્ટનું ડોર ઉઘાડીને એક બુટેડ માણસ દોડી આવ્યો. અદબથી ઝૂકેલી તેણે રોનકને કહ્યું, વેલકમ સર, મેનેજર ઇઝ વેઇટિંગ ફોર યુ. રોનક કારમાંથી ઉતરી ગયો અને ચાલવા માંડ્યો. ડોક્ટર સુનિલે પૂછ્યું, કાર પાર્ક નથી કરવાની? રોનક હસ્યો, આઈ બાય ધ કાર, આઈ નેવર પાર્ક ઇટ. સુનિલે પાછળ ફરીને જોયું તો પેલો માણસ ગાડીમાં બેસીને પાર્કિંગ એરિયા તરફ જતો હતો. રેસ્ટોરન્ટમાં દાખલ થયા તો રોનકને જોઈને ત્યાં બેઠેલા તમામ કસ્ટમર્સ ઊભા થઈ ગયા, જાણે અમેરિકા પ્રેસિડન્ટ ડિનર માટે ન પધાર્યા હોય. મેનેજર પણ દોડી આવ્યો. એ પાકિસ્તાની હતો. ગુડ ઇવનિંગ સર, साथ में गेस्ट लेकर आया हो, क्या खाएंगे आज? ही इज माई फ्रेंड फ्रॉम इंडिया, प्योरी वेजिटेबलियन. तुम्हारे यहाँ जितने भी आइटम बनती है एक एक करके सब भेज दो. रोनके ઓર્ડર આપ્યો અને પછી બંને મિત્રો વાતોમાં ડૂબી ગયા. 7 કોર્સ ડિનર એ તો ગરીબો માટેની વાત ગણાય. અહીં તો 70-80 જેટલી વાનગીઓ દોર ચાલુ થઈ ગયા. ડોક્ટર સુનિલે વાતમાં પૂછી લીધું, રોનક તું આટલું બધું કમાયો કેવી રીતે? રોનક હસી પડ્યો, તને તો ખબર છે કે હું બીજા બધા કરતા જરા હટકે ટાઈપેનો માણસ છું. મને સીધા સાદા સજ્જનો જોડે બહુ જામતું નથી. મારા ક્લાસમાં સજ્જન નાગરિકો તો છે જ, પણ અહીંથી અંધારી આલમનો હું મોસ્ટ ફેવરિટ ડોક્ટર છું. ઇટાલીના માફિયાનો
આસ્ટર પ્લે કરીને મારી ટ્રીટમેન્ટ લેવા માટે આવી છે. શિકાગોનું ખૂંખાર અંધારી આલમ મારી ભક્ત બની ગઈ છે. ક્યારેક તો એવું પણ બને છે કે જગતનો સૌથી નામીસો ડોન મારી ઓફિસમાં આવીને ટેબલ પર ગન મૂકીને કહેશે, તારે મને સાજો કરવાનો છે, નહીંતર તને હું શૂટ કરી દઈશ. અને તું માનીશ, અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણીને તૈયાર થયેલો તારો આ સામાન્ય દોસ્ત આજ સુધી એક પણ દર્દીને સાજો કરવામાં નિષ્ફળ ગયો નથી. જમવાનું પૂરું થયું. રોનક ચાલવા માંડ્યો. ડોક્ટર સુનિલે ધીમેથી પૂછ્યું, બિલ નથી આપવાનું? રોનક હસી પડ્યો. બિલ તો બિલ ક્લિનિક મેં આપવાનું હોય. ડોક્ટર રોનકે નહીં, રેસ્ટોરન્ટમાં બહાર એમની ગાડી રાહ જોઈ ઊભી હતી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.